અને જ્યાં ભવિષ્યના સોનેરી સપના સાથે ભવિષ્ય ઘડાતું હોય છે એ શાળાઓમાં કે જ્યાં મા બાપ નિશ્ચિંત બનીને બાળકોને મોકલતા હોય છે, પરંતુ ત્યાં ફાયર સેફટીને લઈને કેટલી મોટી બેદરકારી સામે આવે છે અને ઘટનાઓ પણ આવી સામે આવી ચૂકી છે, પરંતુ તેમ છતાં પણ આવી શાળાઓ સુધરવાનું નામ નથી લેતી અને સુરતમાં આવી સ્કૂલો સામે હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ વિગત આઝમ સાલે આપશે। આઝમ, अड़सठ જેટલી સ્કૂલોને આ બાબતે દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારે તમામ શાળાના અંદર એનઓસી હોવી ફરજિયાત છે ફાયરની તેવી જાહેરાત કરી હતી, પરંતુ કેટલીક શાળાઓ હજુ પણ એવી છે કે તે એનઓસી નથી લઈ રહી અને તેના ઉપર સુરતના ડીઓ દ્વારા હવે આગ વરસાવવામાં આવી છે અને તમામને ચેતવણી આપવામાં આવી છે। આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ સ્કૂલોની, તો જેના અંદર 44 જેટલી સ્કૂલો પલસાણા તાલુકાની છે, સાથે 16 માંગરોળની છે, કામરેજની 10 છે, ઉપરાંત 84 માંડવી અને ઓલપાડ તાલુકાની બે સ્કૂલનો સમાવેશ થાય છે। સુરત શહેરની 1800થી વધુ સ્કૂલો આવેલી છે, જેમાં 26 સ્કૂલોના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાંથી 2 જે શાળા સંચાલકો એનઓસી બતાવી છે, બાકીના ના બતાવી હતી, જેના કારણે આ તમામ સુરત શહેર હોય કે પછી સુરત ગ્રામ્યની 68 જેટલી શાળાઓ છે તેને 10-10 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અને એનઓસી મેળવવાની ચેતવણી આપવામાં આવી છે। 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો એમની શાળાની માન્યતા રદ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડીઈઓ દ્વારા।